જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવ અને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે આપણા પુષ્ટિ માર્ગમાં આપણે સખડી મહાપ્રસાદ કેવી રીતે લેવો જોઈએ તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. કે વૈષ્ણવો મહાપ્રસાદ લે છે ને ત્યારે સખડી સૌથી પહેલાં લે છે. 252 વૈષ્ણવની વાર્તાના ભાવપ્રકાશમાં પણ નાગજી ભટ્ટની વાર્તામાં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીએ આગ્રહપૂર્વક આજ્ઞા કરી કે ડોકરીને ત્યાં સખડી પ્રસાદ લેવાનો છે. અનસખડી પ્રસાદ લીધો એ પૂરતો નથી, કારણ કે સખડી તો સ્નેહનું સ્વરૂપ છે. જ્યારે પ્રભુને રાજભોગ આવે ત્યારે સખડીનો કોર છીણાય છે, અનસખડીનો કોર કદી છીણાતો નથી. જો વાલા વૈષ્ણવ, આ વાત ખાસ યાદ આપણે રાખવી જોઈએ. હવે આપણે આ સખડીમાં પ્રસાદ કેવી રીતે લેવો જોઈએ કે આપ આજ્ઞા કરે છે કે મહાપ્રસાદ તો એ ભગવત સ્વરૂપ છે અને ભગવત સ્વરૂપને ચવાય નહીં તો પ્રસાદ લેવાય કેવી રીતે? જેમ કહેવાય છે પ્રસાદ છે તો આપણે ચાવીને, ધારો કે પ્રભુનો કોઈ પણ અનસખડી પ્રસાદ હોય તો આપણે મોહનથાળ કે લાડવા કંઈ પણ હોય તો આપણે ચાવીને ખાઈએ છીએ. તો કહે છે આ સખડી પ્રસાદ ચવાય નહીં તો પ્રસાદ લેવો કેવી રીતે? એવો વૈષ્ણવને તો, જે પુષ્ટિ માર્ગના પાકા વૈષ્ણવને તો ખબર છે, પરંતુ અન્ય લોકોને આપણે વાત કરી અવૈષ્ણવ તો એને મગજમાં આવતું નથી કે ચાવ્યા વિના પ્રસાદ કહેવાય તો એને ચાવ્યા વગર કેમ ખાવો, એટલે ચવાયને તો લેવો કઈ રીતે? માટે આજ્ઞા કરે છે કે સખડીનો કોર જ્યારે લઈએ ત્યારે સીધો મોંમાં ન મૂકી દેતા, નાક પાસે લઈ જવો અને એમાં રહેલ ભગવત સુગંધને નાસિકા દ્વારા ગ્રહણ કરી હૃદયમાં પધરાવો. એના દ્વારા ભગવત સ્વરૂપ હૃદયમાં બિરાજી જાય છે. જો વાલા વૈષ્ણવ, પહેલાં સખડી પ્રસાદને આપણે સૂંઘવાનો છે, મતલબ કે નાક પાસે લાવી અને સુગંધ લઈ અને આમને હૃદયમાં પધરાવવાનો છે. એટલે હૃદયમાં પધરાવી અને એના દ્વારા ભગવત સ્વરૂપ પર હૃદયમાં બિરાજી જાય છે. એ કોર એટલો નાનો લેવો કે આપ સૂંઘ્યા પછી જ્યારે મુખમાં મૂકીએ ત્યારે એ ચાવ્યા વિના ગળે ઉતરી જાય. મતલબ કે 8-10 દાણા ચોખાના આવે એવી રીતના જ આપણે સખડી લેવો જોઈએ. તે તરત જ એક કોરમાં ગળામાં નીચે જતો રહે, ચાવ્યા વિના ગળે ઉતરી જાય. એટલે પહેલો કોળિયો એ મહાપ્રસાદ. પ્રસાદનો અર્થ થાય છે કૃપા. પ્રભુની મહાન કૃપા એ પહેલો કોર. ફરીથી એ જ પ્રકારે બીજો કોર લેવામાં આવે એ પ્રસાદ, કારણ કે ભગવત સ્વરૂપ એના હૃદયમાં ઉતરી ગયું અને બિરાજી ગયું. અને ત્રીજા કોળિયાથી માંડીને તમે જે કંઈ લો એ બધું પેટ ભરવાનું પ્રસાદી અન્ન માટે ગણાય. એટલે કે બાકીના જે કોળિયા લે એ જાણે કે આપણે પેટ ભરવા માટે પ્રસાદી લઈએ એવું ગણાય છે. એટલે વૈષ્ણવ પહેલા કોરનું જ વધારે મહત્ત્વ છે અને બીજું છે પ્રસાદ છે. એટલે આ ત્રીજા કોળિયાથી માંડીને બધું જે ગણાય એ પેટ ભરવા માટેનું ગણે છે. દેહના પોષણમાં આપ આજ્ઞા કરે છે કે દેહના પોષણ માટે જરૂરી હોય એટલો જ મહાપ્રસાદ લેવો. જે મહાપ્રસાદ શરીરને આળસ આપે, ભગવત સેવા કરવાની વૃત્તિ મંદ પાડી દે, શરીરને એટલું બધું ભૂલાવી દે કે જેના કારણે સેવામાં તત્પરતા અને ચંચળતા ન રહે, એવા પ્રકારનો મહાપ્રસાદ કદી લેવાનો આગ્રહ રાખવો નહીં. આપણે પણ જાણીએ છીએ કે વાલા વૈષ્ણવ, આપણે જ્યારે બપોરે એકદમ મિષ્ટાન અને દાળ ભાત ખાઈએ છીએ ત્યારે મસ્ત મજાની ઊંઘ આવે છે અને ઊંઘ વધારે આવવાથી આળસ થાય છે. તો એટલો બધો આ સખડીનો પ્રસાદ ન લેવો જોઈએ કે જેને કારણે ઊંઘ અને આળસ આવે, એમ જે આજ્ઞા કરે છે કે આવો મહાપ્રસાદ લેવાનો આગ્રહ રાખવો નહીં. આ સંદર્ભમાં સુરદાસજી પણ મહાત્મ્યના એક પદમાં ગાય છે કે મહાપ્રસાદ ઓર જલ જમુના કો તનક તનક ભર લઈએ. સુરદાસ વૈકુંઠ મધુપુરી ભાગ્ય બિના કૈસે પાએ. એટલે કે મહાપ્રસાદ અને જમના જળ એ હંમેશા તનક તનક એટલે થોડું થોડું જ લેવું, સૂક્ષ્મ લેવું જોઈએ, કારણ કે વધારે પેટ ભરવા માટે મહાપ્રસાદ લેવો જોઈએ નહીં. અને આ વૈકુંઠ મધુપુરી છે એ ભાગ્ય વિના કોણ ક્યારે મળે? તો વાલા વૈષ્ણવ બધાને જય શ્રી કૃષ્ણ. આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે અને આ પ્રસંગ કહેવા મારી કે ભૂલ રહી ગઈ તો પુષ્ટિ દસદાસને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.